बोले मोटा भाई तमारी आज्ञा हो तो बात कहूं। अरे के तुम्हारो भाई छो। मोटा भाई આપણે આ પાંડવોને જરાક દુર્યોધનને સમજાવો ને, એ થોડું થોડું પાંડવોને આપી દે એટલે એના બાલ બચ્ચા પખીડા છે, એનો પરિવાર મોટો છે, એટલે એની ભક્તિ ચાલ્યા કરે. ધૃતરાષ્ટ્ર શું જવાબ આપ્યો ખબર છે? કે વિદુર તારી વાત સાચી છે, પણ હવે ઉંમર થઈ, મારા હાથમાં કાંઈ રહ્યું નથી, અને હવે તો આ બધા છોકરાઓના હાથમાં સોંપી દીધું. જ્યારથી છોકરાને સોંપ્યું ત્યારથી માનતા નથી. આનું નામ દાનત છોલ. हमारा लड़का है, क्यों बात नहीं मानेगा भाई? है भीतर से इच्छा नहीं है धृतराष्ट्र की, એટલે એને આમ હાથ ખુલ્લા કરી દીધા. હવે દેવું તો ઈચ્છું, મને થોડુંક જીવતો બરે છે. પાંડવો આમ ગરીબ છે, નબળા છે, એની પાસે કાંઈ. દુર્યોધનને સોંપાઈ ગયું. દુર્યોધન કોઈનું માને નહીં, એટલે હવે એમાં હું પ્રપંચમાં નથી પડવા માંગતો. બસ આવું વાતો ચાલુ હતી. કોઈક મંત્રીએ દુર્યોધનને કહ્યું કે તમારા કાકા તમારા પિતૃશ્રીને ભોળવવા આવ્યા છે. અને દુર્યોધનને ખબર પડી આવતાની વેદ જ ક્યાં છે. તગડી મૂકો દાસી પુત્રને ભંગડો ઝાલી અને વિદુરજીનું અપમાન કરી હસ્તિનાપુરની નગરીમાંથી છોડી દીધા છે. જાઓ, गेट आउट. अब देखो जिसके पास जो होता है वही देता है. જેની પાસે જે હોય એ આપે. દુર્યોધને ગાલી ગલોચ કર્યા, દુર્યોધને ક્રોધ કર્યો, અને એની પાસે સ્ટોકમાં માલ એ જ હતો ને. આ વિદુરજીનું અપમાન થયું, પણ વિદુરજી શાસ્ત્રમાં લખ્યું છે ભાઈ કે વિદુરજી આંખ, ત્રીજી આંખ ખોલે ને હસ્તિનાપુર સળગી જાય. એટલો બધો પુણ્યશાળી આત્મા. આંખો વાપસ સંજેક્શન એના હાથમાં. એની ભક્તિ હતી એટલી. સમજુ માણસ કોઈ દી ગલતી ના કરે. વિદુરજીએ સવડી વાતને લીધી. અચ્છી વાત હે, હું અહીંયાની આ માયાના ચક્કરમાં પડ્યો રહેતો, વળી કોક દી ભાગ માંગવાનું મન થાત. ચલો છોડ દેતે હૈ અહીં સે, ચલ દેતે હૈ, ચલ દિયા. વિદુરજીનો ત્યાગ કર્યો. વિદુરજી હસ્તિનાપુરની નગરીમાંથી નીકળી ગયા. આપણે ચેકઆઉટ રૂમ કરીને તો લમણો ન વારીએ ને, વિદુરજી નીકળી ગયા. એવું નથી બન્યું. ભાગવતમાં ધૃતરાષ્ટ્રના ઘરમાં દુર્યોધન થકી વિદુરજીનો ત્યાગ થયો. રામચરિતમાનસમાં સેમ આવો જ પ્રસંગ. રાવણના ત્યાંથી વિભીષણજીનો ત્યાગ થયો. વિભીષણ સમજાવવા જાય છે કે મોટા ભાઈ તમે જેને દશરથનો દીકરો રામ સમજો, સામાન્ય રામ નથી. વો તો બ્રહ્મ છે, પરમાત્મા છે, અખિલ બ્રહ્માંડનો નાયક છે. તો તમે એને છોડી શકો એ ગલત બાત છે. અને એ જ સમજે તુલસીદાસજી લખે, तात राम नहीं नर भूपाला, तात राम नहीं नर भूपाला, भुवनेश्वर कालहु कर भुवनेश्वर कालहु करताला.
નમ્રતા से સમજાવે છે. વિભીષણજી મોટા ભાઈ ને રાવણને સમજાવે છે કે ભાઈ તમે આ અભિમાન કરો, ક્રોધ કરો, વાતમાં એ ઠીક છે. રામ સામાન્ય નથી, તાત રામ નહીં નર ભૂપાલા, રાજા કે રાજાનો દીકરો નથી. वो भुवनेश्वर है, काल होकर काला, काल नो काल है. अगर कोई काल है तो उसका भी वो काल है. व्यापक मारी तुम्हारी नजर ज्યાં પૂરી થાય ઉમાંથી એની લીલા શરૂ થાય. એનો છેડો અનંત છે. તાત રામ નહીં નર ભૂપાલા, ભુવનેશ્વર અખિલ ભુવનનો માલિક છે. કાલ હોकर કાલા, બ્રહ્મ અનામય, બ્રહ્મ તત્વ છે, અનામી છે. अज भगवंता और व्यापक अजित अनादि. अजित यानी उसको कोई जीत नहीं सकता, ऐसा वो अजय है. व्यापक अजित अनादि, काई नतु त्यारे परम तत्व हतु त्यारे अनादि અને अनंता જેનો કોઈ અંત નથી એવા પરબ્રહ્મ રામ છે. પણ આખिर विभीषण जी को भी त्याग किया गया और यहाँ विदुर जी નો પણ ત્યાગ થયો. વિદુરજી જ્ઞાની છે, ભગવાનના ભક્ત છે, પરમ વૈરાગી છે. વિભીષણજી નીકળી પડ્યા, હસ્તિનાપુરને પ્રણામ કર્યા. ઝૂંપડી બનાવી. સુલભાને પૂછ્યું, ઘરવાળીને, થોડી કાલ ઉઠીને ઠપકો ના આવે કે ભાઈ તમે સુલભા अपना दाना पानी यदि खुट गया है, हमको जाना पड़ेगा. मने आ सत्ता राज्य सत्ता माथी मारू मन हटी गયું છે. મને ઈટ પથ્થરો ઉપર મોહબ્બત રહી નથી. તારો સ્ત્રી સ્વભાવ છે, તારે આમાંથી કઈ હક હિસ્સો હજી હું નીકળ્યો નથી ત્યાં સુધી મારો અડધો હક હિસ્સો બને છે. એટલે મારે તો કઈ છે નથી, પણ તારા મનમાં કોઈ કઈ અપેક્ષા હોય. સાહેબ વિદુરજી મહાન તો એક સુલભા દેવી એનાથી એક ડગલું આગળ બોલે, મહારાજ જલ્દી છોલી લઈ લો, ચલ દેતે હૈ. કોઈ પણ સફળ પુરુષ એક સ્ત્રીથી સફળ થાય છે. જેનું ગોરહું હારું જામી ગયું એનું દહીં હારું થાય સાહેબ. જેનું મેરવણ બરોબર પડી જાય ये गोरहो हारू था. सुलभा के क्या ईंट पत्थरों में मन लगाना है, हमारा मन तो ईश्वर को दे चुके. चल दिया, कुटिया बनावी. थोड़ा समय प्रभुजी નું ભજન કરે છે, મંગલ ભગવાનનું મંગલ નામ લે છે. એક દિવસ હસ્તિનાપુરની નગરીને શણગારવામાં આવી તો નદીના કિનારે વિદુરજી પૂછ્યું કોઈને, આ ધજા ને પતાકા ને તોરણ ને કેમ બાંધ્યું છે, કઈ ઓછો છે ગામમાં? આપણે ગામડામાં પેલા ઓછો કહેતા. બોલે તમને ખબર નથી વિદુરજી? હસ્તિનાપુરની નગરીને પાવન કરવા દ્વારકાધીશ ભગવાન આવે છે. ઓહો, મારો નાથ અહીંયા દ્વારકાનાથ, શું વાત છે. હા, વિદુરજી બહુ હરખાણા દોડતા દોડતા ખોટિયામાં ગયા. સુલભાને કહ્યું, એ સુલભે તારી ભક્તિ ફળી. આ નગરમાં કાળિયો ઠાકર આવે છે, ભગવાન સુદામા આવે છે, ભાઈ દ્વારિકાધીશ આવે છે અને ભક્તોની ભીડ લાગી છે. તોરણ બધાણા, ધજા પતાકાઓ બધાણા, બ્રાહ્મણોને વિદ્વાન બોલાવ્યા, સામયું કરવાની તૈયારી, વેદ ઘોષ ચાલુ થઈ ગયો છે, શરણાઈઓને સૂર વાગવા લાગ્યા છે અને હાકડે કાકડે ભીડ ભરાણી છે. ભીડ વચ્ચે ચારે બાજુ રથ આવી રહ્યો છે, ચારે બાજુ ભીડ છે, કોઈ ગુલાલ હાથમાં લીધા. ભીડ વચ્ચે વિદુરજી પણ ખૂણામાં ઉભા રહી અને ભગવાનના દર્શન કરવાની ઝાંખીથી ઉભા છે, ચૂપચાપ. ભગવાનનો રથ આવ્યો, ઉદ્ધવજી રથ લઈ આવ્યા. ધીરે ખડખડ 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 રથના પૈડાનો અવાજ આવ્યો અને ધરા ઉપર એક સુમધુર અવાજ થયો અને રથ જ્યારે હસ્તિનાપુર નગરીમાં પ્રવેશ કર્યો, ઘોડાના દાબલા દબાંગ 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 કરતા કરતા હસ્તિનાપુરમાં આવ્યા અને એ જ સમયે વિદુરજી ભગવાનને પ્રતીક્ષામાં છે અને ભગવાન પણ હજારો લાખોની ભીડમાં પોતાનો ભક્ત ગોતે છે. મારો વિદુર ક્યાંક હોવો જોઈએ, મારો વિદુર ક્યાંક હશે, મારો વિદુર ક્યાંક હશે. રથ આવ્યો અને ભગવાનની દ્રષ્ટિ વિદુરજી ઉપર પડી. વિદુરજી આંખ બંધ કરી
આંખ બંધ કરી વિદુરજીને થયું મને પ્રભુએ સ્વીકારી લીધો, ધન્ય બન્યા છે. હસ્તિનાપુરમાં ગયું. વિદુરજી બહુ રડ્યા. પ્રભુ બહુ દયાળુ છે, પ્રભુ મારો અનંતનાથ. પામર જીવ ઉપર ભગવાને દ્રષ્ટિ કરી. કોઈ તમને દ્રષ્ટિ આપે ને એનો મતલબ તમને એને સ્વીકારી લીધા છે. વિદુરજી ધારે તો સ્પેશિયલ કેસમાં ભગવાનને મળી શકે with authorities, but no chance. विदुर जी को चांस नहीं. विदुर जी ने कहा इतनी भीड़ में मेरी इष्ट को, मेरे ठाकुर को मैं क्यों शर्मिंदा करूं, क्यों परेशानी में डालूं. विदुर जी बैठा घरे गया. आहा એને સંકીર્તન ચાલુ કર્યું. ત્યાગ કા ફલ હોતા હૈ સુખ. તમે જેટલું અને જો પાછો સંસારનો નિયમ છે जितना त्यागे सो आगे, જેટલું તમે ત્યાગી દો ઈશ્વર તમને એનું 10 ગણું કરીને આપી દે છે. બરોબર બન્યું એવું. હસ્તિનાપુરમાં ભગવાન પહોંચ્યા. દુર્યોધને પણ એક રાજાને શોભાય એવી રીતે ભાંતિ સ્વાગત કર્યું. ઢોલ નગાડા શરણાઈ મંત્રોચ્ચાર કરી હસ્તિનાપુર નગરીમાં પ્રવેશ કર્યો. જલપાન કર્યું. સુંદર મજાના સોફા ઉપર બેઠા છે. ભગવાન દુર્યોધનને કહે છે, દુર્યોધન સમયનો અભાવ છે, હું આવ્યો છું તને મળવા. એક રાજા બીજા રાજાને મળે એટલે શું કે શિષ્ટાચાર ભેટ થઈ. કોન્ફરન્સ, બે વડા, બે રાજ્યના મીટિંગ. શિષ્ટાચાર પૂરો થયો. ભગવાને કીધું કે હું શરત પ્રમાણે પાંડવોને અડધું રાજ મળે એટલા માટે હું સમાધાન માટે આવ્યો છું. દુર્યોધન પાંડવોને અડધું રાજ આપી દે. ભગવાનની શ્રી કૃષ્ણની વાત સાંભળી દુર્યોધને ભગવાનને કહે છે નેવર, ગલત વાત. અડધું રાજ્ય નહીં મળે. ભગવાન સમજી ગયા કે અભિમાની હોય, પાપીઓ હોય, એના કારણથી વધારે બહુ જીદ ના કરવી જોઈએ, બહુ લેભાચોડી નહીં કરવી જોઈએ. પાંડવો વતીથી આવ્યા ને તો પાંડવો વતીથી બાંધછોડ કરવાની તાકાત ભગવાને રાખી. બોલો, પાંડવોને પૂછ્યા વગર કહી દીધું કે એક કામ કર, અડધું રાજ્ય ના. અને આને જ વચેઠિયો કહેવાય. વચેઠિયો પોતાનું કામ કરી આવે એ વચેઠિયો નહીં, જેના માટે ગયો હોય એનું ભલું કરીને આવે, પોતાનું ભૂંડું કરે એ વચેઠિયો કહેવાય. પાંડવોને પૂછ્યા વગર કહી દીધું કે એક કામ કર, પુણ્યશાળીઓ એ કરી શકે, એવું બધા ના કરી શકે. ભગવાને કીધું એ અડધું રાજ્ય નથી જોતું, નથી આપવું. ના, એક કામ કર, 5 ભાઈઓને 5 ગામની જાગીરી આપી દે એટલે દાણા પાણીથી એની ગુજારો કરશે. ભગવાને બહુ મોટી વાત મૂકી દીધી ભાઈ સમાધાન માટે. ફોર્મ્યુલા ઇઝ એ ફોર્મ્યુલા. દુર્યોધને ના પાડી અને મસ્કરી કરી ભગવાન. એટલે રાજા ઉઠી, આવડો મોટો ધરતીનો ધણી રાજા, દ્વારકાનો ધણી થઈ, અને આ પાંડવો વતીથી આવું નાનકડું ભીખ માંગતા તને શરમ ના આવી? રાજા તો ઓર્ડર કરે, રાજા કઈ માંગવા થોડી આવે. શું હાલી નીકળ્યા કૃષ્ણ? હે કેશવ, શું ચક્રમ ન રાશ્યામી વિના યુદ્ધે ન કેશવ. તું અડધું ભાગ માંગસ, તું 5 ગામ માંગસ. 5 ગામ તો એકોર, એકોર એટલે આપણો દેશી શબ્દ. 5 ગામ તો એક બાજુ રહ્યા. સોયની અણી ભરો બાર પણ જમીન નહીં મળે, જાઓ, બાત ખતમ. ભગવાને અત્યાર સુધી રાજા તરીકેનો ફરજ નિભાવ્યો કે કેમે મળી જાય, કેમે મળી જાય. પણ દુર્યોધનનું વૃત્તિ જોઈને એટલે એને આવડો મોટો રાજા, બ્રહ્મ પરમાત્મા ભગવાન અને 5 પાંડવો વતીથી પછી હાથ જોડ્યા કે દુર્યોધન હજી પાછો વળી જા, એક ચાન્સ આપું, 5 ગામ આપી દે, તું સુખી થઈશ. દુર્યોધને કીધું કે હાથ જોડવા હોય તો યુદ્ધ કરો, જીતે એના બાપનો. ભગવાન કહે છે કે દુર્યોધન સાવધાન હો જા, युद्ध का परिणाम अच्छी बात नहीं है. युद्ध એ કોઈ પણ એક પક્ષને પરાસ્ત કરી દે છે એટલે યુદ્ધ अच्छी बात નહીં. દુર્યોધન તો પાછો વળ. દુર્યોધન માન્યો નહીં અને ભગવાન ઊભા થઈ ગયા. ચલો
हम चलते हैं। दुर्योधन કહ્યું કે હે કેશવ રાજા છો, આ બધું રસાલો લઈને આવ્યો છો, હરિહરનું ટાણું છે, રોટલાનું ટાણું બપોરા ભગવાન કે નહીં ઓકે ધરાઈ ગયું તારા સારા વ્યવહાર, તમે જે વ્યવહાર સારો કર્યો ને ભાવ ઓટકાર ખાઈ લીધું, ધરાઈ ગયું। દુર્યોધન હું પાપીના ઘરનું અન્ન ખાતો નથી। ભગવાન નીકળ્યા ને તો આગળ ઋષિ મુનિઓ ઊભા હતા। ઋષિ મુનિઓ કે પ્રભુ ઠાકોર અમે તો બધા પૂજા પાઠ સંધ્યા વંદન કરી 2-2 કલાક ઝૂંપડીમાં બેહીને અમારે ત્યાં તો ફલાહાર ફળ ફ્રૂટ। ભગવાન કે તમે ભલે બધા તપસ્વી હો પણ તમારા પાટલી પાપિયાની પાટલી ભેગા બેહો છો ને એટલે ક્યાંકથી ક્યાંક આવી ગયું એટલે મારાથી એ પણ ન ખવાય। अच्छे लोगों की सोबत आपको अच्छी जगह ले जाता है महाराज। आप चाहे कितने भी अच्छे हो लेकिन अगर सोबत गलत हो गई तो आपका भी चौपड़ी में नाम चढ़ जाता है। भगवान ने न स्वीकार्યું। भगवान ने भूख लागी છે। અહીંયા ચાંદીના બાજોટ ને સોનાની થાળીઓ છે પણ ભગવાન જમ્યા નથી। ભગવાન ને ભૂખ લાગી છે તો ભગવાન ને વિદુર આવ્યા અને મનમાં નક્કી કરી ઉધાવ લઈ લ્યો ઝોપડી ગંગાના કિનારે અને વિદુરજીની યાદ આવી। ભગવાનનો રથ નીકળ્યો અને વિદુરજી કુટિયામાં ભગવાનનું ભજન કરે અને બરોબર ચાલો ને વિદુર ઘેર जाई ओधवरी चालो विदुर घेर जाई। चालो ने विदुर घेर जाई ओधवरी
મોટા મોટા ભવનનો ત્યાગ કરી માલો વાલો આજ વિદુરની ઝૂંપડી આવ્યા. મહાપુરુષો એમ કે દરવાજી ઝૂંપડીમાં ખાલી ખખડાવ્યું, કાકા એવો અવાજ શબ્દ સંભળાણો. વિદુરજી દ્વાર ખોલે ભગવાન દર્શન થયા. અવાજ સાંભળીને ભગવાન દર્શન થયા. વિદુરજી કલ્પના ન કરી શકે કે મારો કાર્યો ઠાકર આમ આમ મોટા મોટા રાજાઓ રથ લઈને આવે મારી ઝૂંપડીમાં. વિદુરજી પોતે પોતાના મનને પૂછે છે કે આ ભગવાન જ છે કે પછી કોઈ બીજું વહી હે ક્યાં. ભગવાન વિદુરજીનો હાથ પકડીને કહે છે કે હવે આમને આમ ઊભા ક્યાં સુધી રાખશો, મને અંદર આવવાનું તો કયો. હા મારા વાલે વિદુરજીનો હાથ પકડી અંદર લઈ ગયા, બેસાડ્યા, વાતું ચીતું કરી. પ્રભુ આપ મારી આ તૂટેલી ફૂટેલી ઝૂંપડીમાં તમે પધાર્યા, જ્યાં આવડા મોટા રાજાને એક ક્ષણનો વાર ન હોય, પ્રપંચો અને મને ભગવાન કે છે એ બધું ઠીક. વિદુરજી કે પણ તમે કેમ, તમારું શું આવ્યા અને શું જ્ઞાન પ્રભુ. ભગવાન કહે છે વિદુરજી આજ મને એમ લાગે છે હસ્તિનાપુરની નગરીનો પુણ્ય અસ્ત થાય છે. કેમ બોલે મનાવા આવ્યો તો સમજાવવા પડો. ધૃતરાષ્ટ્ર ભાઈ માન્યા નહીં, એ ન માન્યા. प्रबल प्रेम के पाले पड़ते प्रभु ने नियम बदलते देखा, भक्त का मान टलते न देखा, खुद का मान टले टल जाए. पूछो कोई प्रेमी हैया ने प्रभु ना रंग केवा છે, પૂછો કોઈ પ્રેમી આત્માને હૃદયના રંગ કેવા છે. ભગવાન પછી વાતો થઈ, પ્રેમની વાતો થઈ. ભગવાન કે બીજું બધું મૂકો, હવે મને ભૂખ લાગી છે, મારો કાંક ખાવાનું કરો. વિદુરજી કે પ્રભુ प्रेम तहाँ पर्दा नहीं, जहाँ पर्दा कहाँ वहाँ प्रेम. जहाँ प्रेम होता है महाराज वहाँ किस बात का पर्दा. प्रेम पर्दा दोनों रखे वही दुश्मन की रे. મને ભૂખ લાગી છે, મારો કાંક રોટલા પાણીનું કરો. હવે ઘરમાં કાંઈ નહીં, ડબ્બા ડોલ ને હાંડલા હાડિયું કાઢે. વિદુરજીની કુટિયામાં કાંઈ નહીં, પણ પ્રભુ તમે માંગ્યું ને આજ ઘરમાં કાંઈ નથી. સુરભાને પૂછે કાંઈ છે. તાંદુલિયાની ભાજી વાસણ ઉકેલમાં થોડી પડી હતી એવું મહાપુરુષો કહે. તાંદુલિયાની ભાજી આપી અને એક મહાપુરુષે એમ કીધું કે વિદુરજી ભાન ભૂલી ગયા ને તો ઓલા કેળાના ફળ પડ્યા હતા, કેળા તો ભાન ભૂલ્યા ને ભૂલ્યા તો ઓલા ગર્ભ નીચે નાખ્યું, છાલતા કેળાના છાલડા દીધા. અને મારે વાલો મારો પ્રેમ ને વસ થયા રાજ, એમાં શું કર્યા પંડિત ને કાજી. વાલો મારો પ્રેમ ને વસ થયા રાજી. ભગવાને ઝાપટી લીધું. ક્યાં બાત હે. સોનાના પાત્રમાં જ ભોજન કરનારો આજ અખંડ બ્રહ્માંડનો નાયક એક ઝૂંપડીમાં બેસી અને there is not preaching but there is message. ભાગવત કથા. રામ દલિત સબરીની ઝૂંપડીમાં જઈને બોરા ખાધા. કૃષ્ણ કારિયા ઠાકરે હસ્તિનાપુરની નગરીના મહેલોને છોડી અને વિદુરની ઝૂંપડી. सबसे ऊंची प्रेम सगाई, दुर्योधन का मेवा त्यागी, साग विदुर घर खाई. सबसे ऊंची प्रेम सगाई.
इसको नाता कहते हैं। नाता करवा तो निभावी जाणवा महाराज। तो सुख दुख की बातों थी प्रभु के, चलो अब चलते हैं। रहना फकीरी क्या दिलगी, सदा मगन में रहना है, रहना फकीरी क्या दिल भगवान साधु ने जेम झोली झंडा ऊपर है, चलो उठाओ चलते हैं। भेंट मुलाकात हो गई। विदुर ने कहे छे हस्तिनापुर ની નગરી તો નિમિત્ત હતી, અમારા મિલન ही था। મોટાઈ એ છે કે નાનાના ઘરે જઈએ, મોટાઈ એ છે કે નાનાના ઉપયોગી થઈએ, મોટાઈ એ છે કે ગામડાના છેવાડાના માણસની ચિંતા કરી શકતા હોય। ભગવાન ચલ દિए। આ બાજુ શુભદેવજી કહે છે રાજન, વિદુરજી યાત્રા કરવા નીકળ્યા છે, યમુનાના કિનારા ઉપર યાત્રા કરે છે। હસ્તિનાપુરની નગરી છોડીને ગામમાં કિનારે બેઠા હતા આટલા દિવસ, પણ જ્યાં ઈશ્વર ભગવાન આવ્યા ને એટલે કહી દઉં કે બસ હવે આપણું જે મળવાનું હતું એ વગર માંગે મળી ગયું। ભગવાન આ ગયા, अब चलो यात्रा करते हैं। ભગવાન બધું વિદુરજી બધું છોડી યાત્રામાં નીકળી ગયા। ત્યાં વિદુરજીને મૈત્રેય ઋષિનું સમાગમ થયું। વિદુરજીને મૈત્રેય મળ્યા। મૈત્રેય ઋષિને ભગવાન શ્રી કૃષ્ણનો આદેશ છે। ભગવાન સ્વધામ ગયા ત્યારે મૈત્રેય ઋષિને આજ્ઞા હતી કે યાત્રામાં ક્યાંય મારો વિદુર મળે ને તો એની સંભાળ રાખજો, એને મારો મેસેજ આપજો। યાત્રા કરતા કરતા વિદુરજીને મૈત્રી મળ્યા। આહા, વિદુરજી બહુ રાજી થઈ ગયા, મૈત્રેય ઋષિ બહુ રાજી થયા। આજ ભાડ હરવો થઈ ગયો। ચાર મિલે 64 ખીલે, बीस कर जोड़, हरिजन से हरिजन मिले, हसे साथ करो। डोंगरेजी दादा कहता, चार मिले 64 खिले, वो 20 कर जोड़, हरिजन से हरिजन मिले, हसे साथ करो। चार मिले અને 64 ખીલે। ચાર એટલે શું? વોટ ઇઝ ધીસ ફોર? બે આપણી અને બે સામલાની, બે વિદુરજીની ને બે મૈત્રીની, ચાર મિલે તો 64 ખીલે। આ 32 એક જણાની, બધી 32 બીજા જણાની, બે હસવા લાગ્યા। ચાર મિલે 64 ખીલે, 20 कर जोड़, 5 5 दो 10, 10 આપણી ને 10 સામલાની, 20 कर એટલે હાથ, હાથ જોડે ને 20 कर जोड़। भगवान नो हरिजन बोले तो भगवान नो भक्त, हरिजन से हरिजन मिले, हसे 7 करोड़ 3.5 करोड़ एक जना ने, 3.5 करोड़ बीजा ना, एवा रुवाड़ा खिली उठ्या। एवो भगवान नो भक्त नो महिमा छे। सूरजी कहवा लाग्या छे, हे ऋषिओ, विदुरजी तीर्थ यात्रा में निकलिया। तीर्थ नो महिमा छे। तीर्थ में गंदगी न कराय, तीर्थ में खोटू न बोलाय, तीर्थ में पाप न कराय, तीर्थ में मदिरा न पीवाय, तीर्थ में निंदा न कराय, तीर्थ में जे मळे ते स्वीकारी लेवो जोईए, तीर्थ में 3 रात्रि रोकावी जोईए, तीर्थ में संतो सानिध्य में जवुं जोईए, तीर्थ में सत्संग करवो जोईए। तीर्थ का महिमा है। सवारे कहूं ने कि આપણે ટિકિટ લઈ એટલે એમ થાય કે હું જાઉં છું, ખરેખર આપણે નથી જતા। આપણને આપણું પુણ્ય ખેંચી જાય છે। हमको हमारा पुण्य खींच जाता है कि तू घरना कामનો નથી, હાલ હરિદ્વારમાં હાલ આવી જાય। નહીતર અમુકને તો ઉંમર થઈ ગઈ હોય, અમુકને કેટલી કેટલી શારીરિક નાની મોટી તકલીફ હોય, પણ બધા જ બેલેન્સ શોર્ટ, બધા જ। ધર્મસિંહભાઈ, આ દિનેશભાઈ બેઠા ને મહેન્દ્રભાઈ, એ દુબઈ થી આવ્યા। 18 ના તો દુબઈ પહોંચ્યા દિલ્હી થી। વિડિયા અમારા મીનાબેને ક્યાંક ગ્રુપમાં વિડિયા મોકલે, ફરતા ફરતા ખબર પડી કે હરિદ્વાર કથા શાસ્ત્રીજીને ફોન આવ્યો કે કથા છે ને ભલામણ તમે કોઈ જાણ નથી કરતા। બંને માણસ પહોંચી આવ્યા 5 દિવસ માટે।
कोई आता नहीं है, आपका पुण्य आपको खींच के ले आता है। एम તમે બધા ઘરના લાખોના કારોબાર છોડીને આવ્યા હો, તમે ભાગવતના પ્રસંગને ભાગવતના નિમિત્તને બનાવીને તમે આવ્યા છો। किसी न किसी के प्रेम में खींच कर आए हो, किसी की मोहब्बत आपको खींच के लाई है महाराज, તમારું પુણ્ય ઉદય થાય। અને આ જો સાચું ઇન્વેસ્ટમેન્ટ, અગર કિસી ને 2-5 કરોડ मान लो જમા કરી લીધા, આપણા એકની સહી હાલતી હોય અને હસલો ઉડી જાય તો પછી અચ્યુ સીતારામ ઈ વારસદાર વાળાવાળી કાગડી આગળ એફિડેવિટ કરે ને ઈ પૈસાનું શું કરે ક્યાં પતા। તમે જે કથા કરો છો, તમે સ્નાન કરો છો, તમે દાન કરો છો, તમે પુण्य करो છો, ए जो रियल इज इन्वेस्टमेंट। जब जाएंगे तब इतना ही लेकर जाना है। सजन रे झूठ मत बोलो, प्रभु के पास जाना है। न हाथी है न घोड़ा है, वहां पैदल ही जाना है। पाप અને પુણ્ય અગર કિए होंगे तो पुण्य, અને કર્યું હશે તો પાપ લેકર ही हमें जाना है हमारा। એટલે કમાણી કરી લેવી, હા સમય હોય ત્યારે ધંધો પણ કરી લેવો જોઈએ। પણ કોઈ એમ કહેતું હોય કે જુવાનીમાં કરીએ કામ, ઘેટા થાશું તેથી ભલશું રામનું નામ, क्या भरोसा है इस जिंदगी का, साथ देती नहीं वो किसी का। क्या भरोसा महाराज, गमे ત્યારે ફટાકીઓ ફૂટી જાય, હાલતા હાલતા ફૂટી। અને આજકાલ તો હાલતા બને એના કરતા જો ખરેખર ભક્તિ કરવાનો સમય ઈજ આજ છે। પછી તો મોતિયા આવી જાય, ગેડિયા આવી જાય, શેરીમાં જાય તો આપણે કૂતરાને નડીએ, હું કૂતરો હું તો લાકડી મારતા હાલે જાય, ઘરે હોય તો ઘરના ડખો કરે, કાકોથી ઘરમાં ને ઘરમાં જાઉં ક્યાં, જાય તો જાય બી કहाँ महाराज। हमारे एक ऑफिसर था कल कमिश्नर, ये कि बाप जी मैं कीधु केम मजा, तो मजा तो नौकरी करता तेदी मजा आती, अत्यारे मजा छे, त्यारे मजा नथी, अत्यारे मजा नथी। मैं एम केम डबल बात करो? तो बाप जी रियल बात कहूँ, यदि कमिश्नर ड्यूटी थी ने એટલે 24 કલાક ક્યાંક ને ક્યાંક ભાગ દોડ રહેવાનું થાય। તો પરિવારમાં લગ્ન ને પ્રસંગ ને નોતરા ને કાર્ડ આવે આખા ગામમાં, એક તો સામાજિક ને એક તો નામ એટલે આવું જવું પડે। તો ડ્રાઈવરને મોકલી અને આસિસ્ટન્ટને પીએ ને મોકલી દઈને મારા ઘરના બધા જઈ આવે। તો ઘરે જાય એટલે રોટલા ખાવાનું ટણ કચકચ ચાલુ થાય, હે કોઈ દી અમને ટાઈમ ના આપ્યો, હે અમને ટાઈમ ના આપ્યો, આખી જિંદગી બાર 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 બાર। શું બોલે? આખી જિંદગી બારે ને બારે તમે ભટક્યા, કોઈ દી મને હારા પ્રસંગમાં મારા પિયરમાં કોઈ દી તમે 2 કલાક ના આવ્યા, અમને મૂકી દીધું જાઓ વધાવો કરી આવો। તો મેં કીધું તો શું થયું શું? તો કે હવે એને રોલા ચાલુ થયા બીજી। અમે કેમ? તો કે હવે હું રિટાયર્ડ થયો, સરકારે કીધું કે જાઓ ઘરે આરામ કરો। તો હવે હું ઘરે આરામ કરું છું, તો ઘરે ઘડીક ચાય મંગાવો, ઘડીક પાણી મંગાવો, ઘડીક ન્યૂઝપેપર મંગાવો, ઘડીક ચશ્મા મંગાવો, ઘડીક રિમોટ મંગાવો ને મોબાઈલ ચાર્જર દે। તો તેદી નતો રતો એટલે કંટાળી ગયા હતા। હવે આખો દી ઘરે રહું એમ કે તમે ઘરે આખો દી બધાને ધંધે લગાડો છો, ઘડીક ચાપડી તો બહાર જાઓ નતા। તેદી આડા આવતા હતા, આજ આખો દી ઘરમાં પૂરાય તો તમે પણ આખો દી કચ 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 કરો છો, ક્યાંક 2 કલાક બહાર ફરી આવતો। બોલે મેં એક્સટેન્શન માંગ્યું પણ સરકારે કીધું કે હવે ઉંમર થઈ ગઈ, હવે ઘરે ભજન કરો। પછી નક્કી કર્યું કે જ્યાં જ્યાં યાત્રા થશે, ત્યાં ત્યાં કથા થશે, ત્યાં ત્યાં જઈશ, કોઈને નડવું શું કામ? ચાલ દેંગે झोली झंडा लेके। આમ જો જાવ તો દીકરો, વહુ, બા બાપ, પરિવાર, બાળકો બધા આપણા છે, બધા આપણા છે, સબ अपने। પણ એક ખાલી બલ્બ ઉડી જાય ને, કોઈ કોઈનું નથી સાહેબ, કોઈ કોઈનું। એક ખાલી આમ ફટાકીઓ થઈ જાય, બલ્બ ઉડી જાય, લાઈટ જતી રહે, જીવલા જાય, હંસલો ઉડી જાય, જલ્દી કરો, હવે જલ્દી કરો, મોડું થાય, જલ્દી કરો, બધા દૂરથી આયા છે, આને બધું કાઢો કાઢો, જલ્દી કરો। यही संसार। क्यों भाई? अपने होते तो प्रतीक्षा करते हैं, अपने होते तो रख लेते हैं अपने, लेकिन प्रकृति का नियम है, संसार नो नियम है। इसलिए समय सबको दियो, लेकिन मन ईश्वर को दियो। समय सबने आपो, सेवा बधानी करो, कोई साथे भेदभाव नहीं, पण
મન તો મોઘું છે, મન ઈશ્વરને આપો. રાજા શુદ્ધજી ઋષિઓને કહે છે, વિદુરજી તીર્થ યાત્રામાં ગયા, તીર્થમાં નિંદા ન કરવી, તીર્થમાં સંયમ નિયમ જાળવો, તીર્થમાં બ્રહ્મચર્યનું પાલન કરવું, તીર્થમાં વિદ્વાન બ્રાહ્મણોની પાસે બેસી સત્સંગ કરવો, અને તીર્થમાં જેટલું બની શકે એટલું મૌન રહીને સાંભળવું. जितना हो सके उतना मौन रहना चाहिए. ફ્લાઇટમાં બેસો ને એટલે ઓલો બાઈ બોલે માઇકમાં, બેન કૃપયા આપ હવાઈ જહાજ में है अपना मोबाइल साइलेंट मोड पे रखे. ખરેખર બહુ સુખી થવું હશે ને, એટલા જેટલા આપણે સાયલેન્ટ મૂડમાં હશું ને એટલા સુખી થશે. બીજું આપણો મોબાઈલ પણ જરૂર પૂરતો ઉપયોગી કરી, બાકી વધારે પડતો મોબાઈલ પણ જેટલો સાયલેન્ટ મૂડમાં હશે ને એટલે આપણે માનસિક શાંતિ લઈ શકશું. અત્યારે આ વાત કોઈને ગળે ઉતરે એમ નથી. મોટા નનકાને નથી કહી શકે એમ, નનકા મોટાને નથી કહી શકે. મોટા નનકાને કેવા જાય તો તમે આખો દી ચોટી આવો છો તો વાત પૂરી થઈ ગઈ. साइलेंट हो जाओ, शांत हो जाओ, कोलाहल घोंघाट से बिल्कुल शांत हो जाओ. તમને એકદમ નીરવ સુખ અને શાંતિની અનુભૂતિ થશે. વિદુરજી તીર્થયાત્રામાં ગયા, વિદુરજીને મળ્યા. વિદુરજી બહુ રાજી થઈ ગયા. મૈત્રી ઋષિ કહે, વિદુરજી તમે ભાગ્યશાળી છો. વિદુરજી કે કેમ? બોલે ભગવાન સ્વધામ ગયા. વિદુરજીને બહુ દુઃખ થયું. મારો ઠાકોર હસ્તિનાપુરમાં આવ્યો ત્યારે મને મળ્યા હતા, મારા ભગવાન મારો દ્વારિકાનાથ સ્વધામ પહોંચી ગયા. ઓહો, આપણને બધાને રખડતા મૂકી પ્રભુ, હવે આપણું કોણ? ત્યારે મૈત્ર ઋષિ કહે છે, વિદુરજી શાંત થાવ. ભગવાન સ્વધામ જતા જતા એણે નંદ યશોદાને યાદ ન કર્યા, ગોવાળિયાને યાદ ન કર્યા, એણે અષ્ટપટરાયણને યાદ ન કરી, એણે ગોપીઓને યાદ ન કરી. પણ વિદુર, એક તમે જ એવા ભાગ્યશાળી છો કે મને કીધું કે મારા વિદુરને ખ્યાલ રાખજો, મારા વિદુરને કોઈક સંભાળ લેજો, મારા વિદુરને કોઈક જઈને સત્સંગ કરજો. હા, ભગવાન અંતધામ ગયા ત્યારે તમને 3 વખત યાદ કર્યા. વિદુરજી બહુ ધન્ય બન્યા કે મારા આટલું બધું મારા ઉપર કૃપા, આટલી મારા ઉપર કરુણા. 84 લાખ યોનિમાં કરોડો જીવ, એમાં એક ઈશ્વરે મને યાદ કર્યો. સાહેબ, વૃક્ષમાં ફળ આવે ને વૃક્ષ નમે છે. નમંતિ ફલિનો વૃક્ષાહ નમંતિ ગુણીનો જનાહ. તમે કોઈક સોશિયલ લાઈફમાં તમે જાઓ, તમારા ઉપર સમાજની જિમ્મેદારી વધતી જાય ને તો તમે છીછરી ભાષામાં વાત કરતા શોભો નહીં. તમે હા હા હી કરતા. જેમ વૃક્ષમાં ફળ આવે, જેમ તમારી કાબિલિયત વધે, તેમ તમારો જે પ્રોપોગન્ડા વધે. એમ નમંતી ફલિનો વૃક્ષા નમંતી ગુણીનો જનાહ. ગુણવાન લોકો નમે, કોઈને નમાડે નહીં. આજકાલ એક ફેશન ચાલી ગઈ છે, બસ ઉસકો નમાઓ, ઉસકો નમાઓ, ઉસકો નમાઓ. આવડું મોટું વૃક્ષ ફળ આવે ને એટલે વિનમ્ર બને. એમ ગુણવાન શીલવાન માણસો કંઈક સત્તા મળે, હોદ્દો મળે, પ્રતિભા મળે, કંઈક વિશેષ દાયિત્વ મળે, એ નમ્ર બને, વિનમ્ર બને. એ ન બોલે, એનું કામ બોલે. વિદુરજી બહુ રાજી થઈ ગયા. પ્રભુ મને યાદ કર્યો, અનંત સુખની પ્રાપ્તિ થઈ ગઈ. અને પ્રભુ મને પ્રભુની લીલા કહો. ભગવાન ની કથા મૈત્રેય ઋષિ વિદુરજીને કથા કહે છે કે ભગવાને બનાવેલી સૃષ્ટિમાં ભગવાન રામચરિત માનસમાં ભગવાન ઠાकुरજી બોલે છે, રામજી બોલે છે, સબ મમ પ્રિય સબ મમ ઉપજાય, સબ મમ પ્રિય સબ મમ ઉપજાય, મમ પ્રિય સબ મમ ઉપજાય, મમ પ્રિય મમ ઉપજાય,
સૃષ્ટિની રચના કરે છે ને, આખી સૃષ્ટિ બનાવી, તે ભગવાનનો બોર્ડ જોયો, हमने किया, सूर्य भगवान के बोर्ड मारे, टैक्स लीधो क्यारे, वरुण देवता क्यारे टैक्स लीधो, हाँ, वॉटर सप्लाई वाला आवे लाओ बिल लाओ, गैस वाला आवे तो लाओ बिल लाओ, कोई नो भार न राखे मुरारी, व्याज साथे आपे बनमाली। તમે કંઈક ધર્મના કર્મમાં કંઈ નાની મોટી સેવા કરો છો, अगर आप कोई पुण्य काम कर रहे हो, कोई दान कर रहे हो, सेवा कर रहे हो, भगवान इन्हें व्याज सहित पाछू आपे छे। अगर किसी को यकीन नहीं है तो देख लो, आम आप लगभग तो बधा हूँ पोते सहित, भले अत्यारे उद्योगपति थया होय के कोई कलेक्टर थई गया, कोई अधिकारी थई गया होय, पण मने एम लागे छे 99% આપણે બધાય આપણા બાપ દાદા ખેતી કરી હશે અને હજી છે। તો ખીમજીભાઈ સીધો સાદો ઉદાહરણ, કોઈ સત્કર્મમાં કાંઈ નાની મોટી સેવા કરે, ધર્મ કરે, દાન કરે, પુણ્ય કરે, મંદિર બનાવે, ભગવાન એને ડબલ કરીને આપે, અનંત ગણું આપે। એનું તાજું ઉદાહરણ, તમે ખેતરમાં એક બાજરીનો દાણો વાવો એટલે એમાં એક જ દાણામાંથી એક જ કરહડું ઉગે, પણ એક કરહડું ઉગે ને જ્યારે મોલ લેવાનું થાય ને ત્યારે એક ડોડો આવે એમાં, અને એ ડોડો કાપો ને એટલે એક જ દાણા મૂકેલા એ કરહડામાં, કરહડું કયો ને, એ કરહડામાં હજાર લાખો દાણા ઈશ્વર આપે। ક્યાં ભાઈ, भगवान बहुत दयालु है, कोने किसको कब क्या चाहिए वो सब फिक्स। करनारो खीरतार, દાડમના એક વૃક્ષમાં દાડમ ઘણા બધા ઉગે, એ ઘણા બધા દાડમમાં આમ દાડમ ખોલો ને એમાં એક એની ફિટિંગ ને ફિનિશિંગ આર્ટિફિશિયલ નથી, તો એક દાણાની ફિટિંગ ને ફિનિશિંગ કોણે કરી હશે? લીંબુમાં ચીકુમાં પેકિંગ, એમાં બીજ કોણે પૂર્યા હશે? બસ આટલું ચિંતન કરી અને તારી ભ્રમણાને ભાંગ્યા વિના રે હે ભવના ફેરા નહીં તો મટે આત્માને ઓળખ્યા બિરાજે વાયુ અંદર જીવ જીવે, વાયુ અંદર જીવ જીવે બંધ શ્રીફળમાં પાણી, ઈશ્વર તું પણ છે વિજ્ઞાની, ઈશ્વર તું પણ છે વિજ્ઞાની। जवाब दे जवाब दे बोला नभमा सूर्य चंद्र क्या रहता से, सूर्य चंद्र क्या रहता से। आ जन्मी उदरमा जीव जीवे ए वायु क्याथी वहता से राम, वायु क्याथी वहता से। तू सर जावे तू सहारे, राखे न कोई निशानी, ईश्वर तू पण छे विज्ञानी, ईश्वर तू पण छे विज्ञानी। भगवान बहुत दयालु है महाराज, सबका पता रखता है। विदुर जी भगवाने तमने याद कर्या, प्रियजन ने याद करे। આપણે ઘણી વખત વાતો કરતા હોય, મહેફિલ જામી હોય ને એમાં કોઈ આપણો અંગત સંબંધી આવે, અરે ભગવાન પેલું શું નીકળે ખબર છે? 100 વર્ષના થાજો, બોલ્યો કે ભાઈ કેમ એવું? વરે શું હમણાં જ તમને યાદ કર્યા,
याद किए पहुंच गए कल्पना न हो याद करे આવી ગયા એ ભગવાને લીલા કરી ભગવાને વસુદેવને દેવકીને પસંદ કર્યા અને ભગવાને નંદ યશોદાને ત્યાં મોટા થયા ગોપીઓને લાડ ડડાવ્યો ભગવાને બકાસુર રગાસુર શક્રાસુર તૃણાવ્રત આદિ બધી લીલા અસુરોને માર્યા ભગવાને રાસ રચાણ્યો ભગવાને ગોવર્ધન પર્વત ઉપાડ્યો ભગવાને લીલા કરી ભગવાને ગોપીઓને રડતી મૂકી મથુરા ગયા કંસનો ઉદ્ધાર કર્યો દ્વારિકા ગયા ધર્મની સ્થાપના કરી વગેરે વગેરે મૈત્રેય કથા કહે તો વિદુરજી કે એમ નહીં મને ઘડ પડે એવી રીતે કથા કહો ઓછી કયો પણ ઘડ પડે એવી આમ ઉતરે હે વિદુરજી એકોહમ બહુશ્યામ એક વખત ભગવાને લીલા કરી એકમાંથી અનેક થવાની એટલે ભગવાને પુરુષ પ્રકૃતિનું એક લીલા કરી એકમાંથી અનેક થઈ ગયા પ્રકૃતિ મહત્વ તત્વ અહંકાર આદિ આદિ પંચતન માત્રાઓથી પંચ મહાભૂતોની ઉત્પત્તિ થઈ પણ આ તત્વો બધા જ આમ ડેવલપિંગ ન કરી શક્યા વિસ્તાર ન કરી શક્યા ભગવાને લીલાના માધ્યમથી એક એક વસ્તુમાં પ્રવેશ કર્યો ઈશ્વર અંશ જીવય વિનાશી ચેતન અમલ સહજ એલા ગોરમાં મીઠાશ હોય કે ન હોય ગોરમાં મીઠાશ ગોરની ભીલીમાંથી કાંકરી કાઢો તો એમાં ઈ જ ક્વોલિટી ઈ જ મીઠાશ રહે ને એ કાંકરીમાંથી કણી કાઢો તો એમાં ઈ મીઠાશ ના રહે તો વાત એ હોય ને હું અને તમે આપણે બધા જ ઈશ્વરના અંશ છીએ ઈશ્વર અંશ જીવય વિનાશી ચેતન અમલ સહજ સુખરાશી ગોળના ભીલીમાંથી ગોળનો ગાંગરો એ મીઠો એટલો જ મીઠો એની કદ જ નાનું થઈ જાય પણ ટેસ્ટ તો એનો જ જાય તો હમ ભી ઈશ્વર કે અંશ હૈ પણ સંગ દોષના કારણે ક્યાંક કડવાશ આવી જાય સંગ દોષના કારણે ક્યાંક ઈર્ષ્યા આવી જાય સંગ દોષના કારણે કંઈક વૃત્તિ વિપરીત થઈ જાય એટલે રોજ રોજ ભગવાનની સામે મંદિરે જવાનું કારણ શું હે ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ ગુણ તારા નિત ગાઈએ થાય हम कौन हैं क्यों आए हैं भगवान ने क्यों भेजा है वो तो अपने आप को पता होना चाहिए एक राजा ना दरबार में भरुआड़ गोवाड़ियो वो ऊंचा पद ऊपर अब एनु कर्म એને લઈ ગયો રાજાના દરબારમાં એટીટ્યુડ ડ્યુટી ભજાવે પણ હાજે ડ્યુટી પૂરી થાય ને એટલે એ કોયડીમાં જાય ઓરડીમાં જઈ એટલે પાઘડી પહેરે પૂરો ડ્રેસ બેસરા મંત્રીના જે કાઢી નાખે પાઘડી પહેરે મૂછે સરસ્યું તેલ જરાક આમ કરીને કેડિયું પહેરે ટોળું લે પગરખા પહેરે અરીસામાં જુએ તું રાજાનો મંત્રી નથી એ ઘડી ચાપડી છો અસલ ભરવાડ છો ગોવાડ છો રોજ એ પોતે આરીસામાં જોઈને પોતાને કે તો આ રોજનો ક્રમ બની ગયો ને જે એના સિવાયના જે બીજા જે 3-4 અંગારિયા હતા ને હરિયું રાજાને હરિયું કર્યા વાળા કારણ કે આવા મોટા હોય રાજા એને 2-4 હોય જેવા ઉંબારિયા અંગારિયા કરે એને રાજાને હરિયું કરી રાજા મારા ધારે પ્રમાણે આમાં કાંક મને એવો અંદાજ છે કે રાજમાંથી છૂટ્યા ભેગો ફલાણો કાંક લઈ જાય છે અહીંયાથી ચોરી થાય એવો મને અંદાજ છે કદાચ એને ચોખ ના પાડી રોજ જાય છે રાજા કે હોય નહીં ભણે મારી નજીક રહેનારો માણસ આટલો વફાદાર આટલો ખાનદાની આટલો ઈમાનદાર એ જે હોય તે ભાર્યા ધાર્યા પ્રમાણે જાય છે આ તો ભાઈ રાજા જરાક ચડાવો ચાવી એટલે રમકડું તો ચાલુ થઈ જાય રાજાએ તો આખી કમિટી બેહાડીને તપાસ કરીને દેવો હાંજ પડે ખબર ન પડે એવી રીતે તપાસ કરો ક્યાં જાય છે ને શું કરે છે રાજાનો ઓર્ડર થયો રોજ આરેવા જાય ને ડ્રેસ બેસ ઉતારીને મુગટ ને બાહુ બંધ ને બધા દાગીના બાગીના ઢગલો કરે
કેડિયું પોતિયું ટોણો પાઘડી મૂછે તાવ અરીસામાં ઊભો ઊભો એક પગને વાંકો કરીને ટોળું બગલમાં રાખીને ઊભો આમ. રાજાને સિપાહી મંત્રીઓ આવ્યા, જોઈને પૂછ્યું, ખબર પડી એ કોયડીમાં જાય છે. તો રાજા કોયડી તપાસ કરો તો કોયડીમાં એક બારી છે, તો બારી ખોલી રાખો, જો રાજા ગયા, જોયું શું કરે છે આ માણસ. ઓહો, એકલો ને એકલો કહે છે કે હે બેલી, તું અસલ ગુવાડીઓ છો, ભૂલજેમાં. હું તો ખાલી 5 વાગ્યા સુધી જ, બાકી જિંદગી આખી જેને ઘરે જન્મ લીધો છે એ ખાનદાની ભૂલજેમાં, એ લોહીના સંસ્કાર ભૂલજેમાં, તારો કર્મ ધર્મ ભૂલજેમાં. પોતે ને પોતે આરીસામાં જોઈને કે. રાજાએ જોયું, ખખડાયો બાયડો, ઉઘાડ કોણ છે અત્યારે. એને આશ્ચર્ય થયું, અહીંયા કોણ? જોયું તો રાજા અને મંત્રીઓ અંગારિયા કરેવાળા ઉંબારિયા કરેવાળા 2-4 ભેગા લારે ઊભા હતા. રાજા આગળ ને 3-4 જણા એ વાહે હતા. તો મોરસે કહી દીધું, અમે આમ નથી હો. ઓને કહી દીધું કે અમે ક્યાંય નથી. જે રાજા કદાચ કાંઈ કરે તો તું મુવો, તો અમે હારું કાંઈ નથી આમાં. એ તો લઈ આવ્યો રાજા ને અમે આયા, એવું એને કહી દીધું. પણ ઓલો તો ભરત બાણ હતો. રાજાએ પૂછ્યું કે શું પેલા શું બધું માંડ્યું છે? તો કે રાજા માફ કરજો. રાજ દરબારના વાઘા તો કે હા, એ ડ્યુટી પૂરી થાય ને એટલે રોજ કે હું મારી જાતને યાદ કરાવું છું કે રાજ સત્તાના ભોગવતા ભોગવતા ક્યાંક અભિમાન ના આવે, ક્યાંક ઈર્ષ્યા ના આવે, ક્યાંક કંઈક ઘૃણા ન થાય, અને હું કોઈકની કુથલી કરી ચુગલી કરી કોઈને હોડીએ ચડાવીને મારાથી પાપ ન થાય, એટલે હું રોજ આવી અને હું મારી ખાનદાનની ડ્રેસ પહેરું છું કે આખિર તો તું ભરવાડનો દીકરો છો, આખિર તો તું ગોવાળીઓ છો. હું મારી જાતને રોજ યાદ કરાવું છું કે તું કોણ છો, ક્યું આયા હાય ઓર ક્યાં કરને આયા હે. ક્યાંક મારું તમારી રાજ સત્તા ભોગવતા ભોગવતા મારું પતન ન થાય, એટલે હું આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા. तो अपने आप को पहचानना चाहिए महाराज. भीतर ढूंढे कर साहेब की बंदगी. साहेब बंदगी, साहेब हमारे साहेब जी से बंदगी. हाँ, तो વિદુરજી કથા કરી, મૈત્રેયજી ઋષિ કથા કહે છે ભગવાન એકમાંથી અનેક થયા અને ભગવાન શ્રીહરિના નાભી કબળમાંથી એક કબલ પ્રગટ થયું. કબલના માધ્યમથી બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજી કબળનું મૂળ શોધવા પ્રયત્ન કર્યો, પણ બ્રહ્માજીને કંઈ મળ્યું નહીં. અંતે બ્રહ્માજી હાર્યા. ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે બ્રહ્માજીને દર્શન આપ્યા. બ્રહ્માજીને શ્રી હરિએ સૃષ્ટિ રચવાની આજ્ઞા કરી. જી ફોર જનરેટર, ઓ ફોર ઓપરેટર, બી ફોર यस, डी फॉर डिस्ट्रॉयर. हाँ, क्या बात है. મને ઇંગ્લિશમાં ફેલ, ગણિતમાં ફેલ. આપણે મને અહીંયા કે ભગવાનની કૃપાથી કેમ પહોંચ્યો મને ખબર નથી મહારાજ. સર્જન ડિસ્ટ્રોય એટલે એનો વિનાશ ને, એનો અર્થ વિનાશ. હા, જવાબ ખબર હતી, પ્રશ્ન નતો આવડતો. ઓ ફોર ઓપરેટર, જી ફોર જનરેટર અને ઓ ફોર બેન બોલ્યા ઈ ખાલી જગ્યા પૂરો. भगवान का कार्य है ऑपरेटिंग, फिर चलाना है जनरेटर, और फिर હવે લાગે કે ઘાણીઓ વધી ગયો છે તો વળી એમ એકાદો કરોડ ભૂમ થઈ જાય, એકાદો આંચકો આવી જાય તો વળી 2-5 કરોડ ને લઈ લે સ્વાહા. વળી પાછો દાયકા 2 દાયકા ધમા ધમી ધબા ચકડી જાય. ભગવાન ही करता हरता है. સર્જન પણ કરે છે. જનરેટર બોલે તો પાલન ને, પાલન પણ એ જ કરે છે. અને અને સંહાર પણ એ જ કરે છે. એટલે વિસર્જન પૂરું. તો ભગવાને લીલા સોંપી. તો બ્રહ્માજીને કામ સોંપ્યું પડે. અત્યાર સુધી બ્રહ્માજીને પેલો મોહ હતો કે હું કરું. પછી ખબર પડી કે કરતલ દૂજો કોઈ. બ્રહ્માને લીલા કરી
અને ભગવાને મૈથુની સૃષ્ટિ ઉત્પન્ન કરવાનું કહ્યું. એ મૈથુની સૃષ્ટિમાં ભગવાન શ્રી હરિનારાયણની કૃપાથી મરીચી, અંગીરા, અત્રિ, પુલત્સ્ય, કૃતુ, ભગુ, વશિષ્ઠ, દક્ષ આદિ પ્રગટ કર્યા. માનસ પુત્રની ઉત્પત્તિ કરી, પણ એ બધા જ જનરેટ એ ન કરી શક્યા, સંચાલન ન કરી શક્યા. પોર્ટફોલિયો પ્રમાણે એનો વિસ્તાર ન કરી શક્યા. ભગવાન કે ઉપાધિ એમ નાખ્યા, જોજો જે કામથી મૂક્યા કરતા નથી. પછી ભગવાને એક માનસી સૃષ્ટિ ઉત્પન્ન કરી છે. એટલે આપણે નતા ત્યારે બધું હતું એમ. એ ભગવાન બ્રહ્માજીને કહે છે, સૌ પ્રથમ स्वयंभू मनु और शत्रुपा पुरुष और प्रकृति का एक मानसिक सृष्टि में उत्पन्न थया. અને મનુ શત્રુપા દ્વારા હે ઋષિઓ, આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ 3 દીકરીઓ થઈ. આકુતિ રુચિક ઋષિને પરણ્યા, દેવહૂતિ કરદમને પરણ્યા અને પ્રસૂતિ દક્ષને પરણ્યા. 3 દીકરીઓ થઈ. 2 પુત્ર થયા, પ્રિયવ્રત, ઉત્તાનપાદ. મનુ અને શત્રુપાથી આ સૃષ્ટિનો વંશ કહેવાય. એટલે આપણે સૌ મનુના સંતાનો કહેવાઈએ, મનુ કૃપાથી. આમ કથા થોડીક વેદાંતિક છે, કારણ કે ઓલો પ્રકૃતિ અને પુરુષ વચ્ચેની જે કથા, પ્રાગટ્યની કથા છે, ભગવાનને લીલાની શરૂઆત કરી એની કથા સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે પ્રકૃતિ ક્રોધ, મનુ અને શત્રુપાની આજ્ઞા કરી. મનુ શત્રુપાએ સૃષ્ટિનું સર્જન કર્યું, પણ જેવી પ્રજાને ઉત્પન્ન કરે અને એવી તો ધરતી ધ્રુજવા લાગે અને આમ ધરતી રસાતળમાં ગઈ. શ્રી હરિએ બ્રહ્માજીએ નાસની છીક ખાધી. છીકમાંથી ભગવાન વરાહ પ્રગટ થયા. એક વરાહનું બચ્ચું પ્રગટ થયું અને રસાતળમાં જઈ, પૃથ્વીના રસાતળમાં જઈ અને અસુર સાથે યુદ્ધ કર્યું અને યુદ્ધમાં એને પરાસ્ત કર્યો હિરણ્યાક્ષને. અને ધરતીનું રાજ્ય મનુ મહારાજને સોંપ્યું અને વિધિવત મને શત્રુપાનો સૃષ્ટિનો ક્રમ આગળ વધ્યો. એમાં 3 દીકરીઓ આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. પ્રિયવ્રત ઉત્તાનપાદ થયા. ત્રિવિધમ નરકશ્યેદમ દ્વારમ નાશય માત્મનઃ કામ ક્રોધસ્તથા લોભ તસ્માત એતં ત્રયમ. તમારે જિંદગીના રસ્તામાં આગળ જવું હશે તો કામ એટલે વાસનાનો છોડવી પડશે, ક્રોધને છોડવો પડશે. ઘણી વખત લોકો નાની નાની વાતમાં ગુસ્સે થઈ જાય, સ્વાભાવિક છે, પ્રકૃતિનો નિયમ છે, ગુસ્સો શરીરમાં હોય આવે, પણ એ ક્રોધને વિવેકપૂર્વક દબાવવો જોશે. દેખો કિસી કો મારના કાટના નહીં હૈ. हमारा धर्म तो કીડિયાનો પૂરતો એ જીવડાને, જે જીવડાને મરવા ન દે એ બીજાને મારે કઈ રીતે? ધેટ્સ ઓલ. જે જીવ કીડી ચૈત્ર મહિનામાં કઈ પાપ થઈ ગયો તો કીડિયારો પૂરવા જઈએ આપણે કોથરા ભરી ભરીને, તો મારના નહીં, એને વિવેક દ્વારા દબાવવાનો છે, એને સમજાવવાનો છે. ક્રોધ, ક્રોધેન જ્ઞાનનાશનમ. ક્રોધ કરવાથી જ્ઞાનનો નાશ થાય છે. એટલે લોકો થોડી કથા સાંભળે તો ધીરે ધીરે ક્રોધ એને નાથવાનો છે. બળદ ગાડામાં કેમ આખલાને પેલા એ બળદો હોય, પછી ઢાંટો થાય, પછી નાથે, એટલે એને જેમ એનો માલિક લઈ જાય ત્યાં જાય. એને આપણે વિજય મેળવવાનો છે ક્રોધ અને લોભ નહીં. લોભ એ ઈશ્વરે આપેલો કઈ હોય ને, જો લોભ કરીએ તો લોભથી અધઃપતન થાય છે. લોભ નહીં કરવો. હા ઠીક છે, સિસ્ટમ પ્રમાણે કરકસર કરો, लोभ नहीं करना चाहिए. काम, क्रोध और लोभ ये शत्रु है. હવે આપણો દુશ્મન હોય તો આપણે બચીએ નહીં. દુશ્મન આડો ફાટે કે આપણે બીક રાખીએ ને કે આપણે ગયા ભેગો ભડાકો કરશે, એટલે આપણે સિક્યુરિટી રાખીએ, પેલો શું કહેવાય, માયાજાળ બિછાવી દઈએ પ્રોટોકોલ પ્રમાણે. तो ये भी तो शत्रु है, इनसे सावधान रहना है. बार बार अपने आप को विवेक द्वारा इन्हें ऊपर विजय मेળવવાનો છે. આવી કથા ભગવાન શ્રી હરિ કહે છે. મૈત્રી વિદુરને કહે, વિદુરજી કથા સાંભળે અને સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે રાજન,
મનુ અને શત્રુપા દ્વારા આખોથી ઋચિક ઋષિને પરણ્યા, દેવહૂતિ ગર્દમને પરણ્યા, પ્રસૂતિ દક્ષને પરણ્યા. ત્રણે દીકરીઓના સંસારની કથા આવે. એમાં પહેલી કથા બતાવે છે કે એક વખત વરાહનારાયણની કથા, કશ્યપ ઋષિની કથા બતાવી. ઋષિએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, પેલા રસાતળમાં ગયા અને રાક્ષસને માર્યો, ને રાક્ષસ કોણ હતો અને આવડો બળવાન કેમ? ત્યારે કહ્યું કે કશ્યપ નામે એક ઋષિ હતા. એ કશ્યપ ઋષિ એક વખત પોતાના આશ્રમમાં બેઠા છે. એમના પત્ની દીદીએ કટાણે અનઓથોરાઇઝ ટાઈમ ઉપર સંસારના સુખની માંગણી કરી. કશ્યપના ધર્મપત્ની દીતીએ ઋષિએ સમજાવ્યા, થોડી વાર શાંત થાઓ, સાયંકાલ પછીથી કામ પ્રવેશ કરે છે, મધ્યરાત્રિએ પ્રગટ થાય છે. વેટ એન્ડ વોચ, ધૈર્ય રાખે. પણ જેવી રીતે પાણીમાંથી બહાર કાઢેલો માછલો તડફડે એવી રીતે દીતીએ સંસારમાં પ્રવેશ કરવાની તાલાવેલી થઈ, હઠ કર્યો. ઋષિએ સમજાવ્યા, ન માન્યા. નહીં, બસ મારી એક વાત તમે ન રાખો, હું આ બધું આવી જાય, પૂરું થઈ જાય. તમે કયો એમ કરીએ ને તમે અમારી એક વાત ન રાખો, હું આ વિખેડા વેચાઈ જાય. ऋषि के देवी, हम किस स्कूल में जन्म लिया हमारा, ये क्यों हम उचित नहीं है. हाँ, आपका अधिकार है समय समय पर मध्य रात्रि में जब आप